દ્રૌપદીનો પ્રશ્ન અને શ્રી કૃષ્ણનું રહસ્ય. હસ્તિનાપુરના મહેલમાં એક શાંત સાંજ હતી. યુદ્ધ પૂર્ણ થઈ ગયું હતું. મહાભારતનું ભયાનક યુદ્ધ સમાપ્ત થયું, પણ ઘણા હૃદયોમાં હજુ પણ પ્રશ્નો, પીડા અને અફસોસ જીવંત હતા. દ્રૌપદીના મનમાં પણ એક પ્રશ્ન સતત ઉકળતો હતો, દ્રૌપદીનું દુઃખ. દ્રૌપદી એકાંતમાં બેઠી હતી. એની આંખોમાં આંસુ હતા. એણે જીવનમાં ઘણું સહન કર્યું હતું. અપમાન, દુઃખ, વિયોગ, યુદ્ધ. એણે પોતાના મનમાં કહ્યું, હે ભગવાન, મેં શું પાપ કર્યું હતું કે મને આટલું દુઃખ સહન કરવું પડ્યું? એ સમયે શ્રી કૃષ્ણ ત્યાં આવ્યા. દ્રૌપદી તેમને જોઈને ઊભી થઈ અને તેમના ચરણોમાં નમન કર્યું. દ્રૌપદીનો પ્રશ્ન. દ્રૌપદીએ કંપતા અવાજે કહ્યું, હે કેશવ, તમે તો મારા રક્ષક છો. જ્યારે હું ચીરહરણમાં હતી ત્યારે તમે મારી લાજ રાખી હતી. પરંતુ એક પ્રશ્ન આજે પણ મને સતાવે છે. મારી સાથે આટલો અન્યાય કેમ થયો? મેં શું ખોટું કર્યું હતું? શ્રી કૃષ્ણ હળવેથી સ્મિત કરતા બોલ્યા, દ્રૌપદી, જીવનમાં જે કંઈ થાય છે તે કર્મોના ફળ છે. કોઈ પણ ઘટના કારણ વગર થતી નથી. તમે જે દુઃખ ભોગવ્યું એનું કારણ આ જન્મમાં નથી, પણ તમારા પાછલા જન્મનું. મનમાં એક દ્રશ્ય પ્રગટ. આશ્ચર્યમાં પડી ગઈ. પાછલા જન્મની વાર્તા, પાછલા જન્મમાં રહસ્ય. શ્રી કૃષ્ણ રાજકુમારી કરી. એનું નામ માલિની હતું. એ ખૂબ ગૌરીલી અને અહંકારી હતી. એક દિવસ એ પોતાના સાથીઓ સાથે બગીચામાં ફરતી હતી. ત્યારે એક ગરીબ સ્ત્રી ત્યાં આવી. એ સ્ત્રીના કપડાં ફાટેલા હતા અને તે ખૂબ દુઃખી હતી. એ સ્ત્રીએ રાજકુમારી માલિની પાસે મદદ માંગી. માતા, મને થોડું વસ્ત્ર આપો, મારી લાજ બચાવો. અહંકારનો પાપ. પરંતુ માલિનીએ એને મદદ કરવાને બદલે હસી પડી. તારા જેવા ભિખારીને હું શું આપું? દૂર જા. એણે પોતાની સાથીઓ સાથે મળીને એ ગરીબ સ્ત્રીનું અપમાન કર્યું. કર્મનો ભાર. એ ગરીબ સ્ત્રી રડતી રડતી બોલી, હે ઈશ્વર, આજે મારી લાજનું અપમાન થયું છે. જે રીતે આ રાજકુમારી મને હસે છે, એક દિવસ એ પણ આ જ પીડા અનુભવે. વર્તમાનમાં પરત. દ્રશ્ય અચાનક સમાપ્ત થયું. દ્રૌપદીની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. હે કૃષ્ણ, શું આ સત્ય છે? મેં આટલું મોટું પાપ કર્યું હતું? શ્રી કૃષ્ણ ઉપદેશ. શ્રી કૃષ્ણ બોલ્યા, હા દ્રૌપદી, એ જ પાપનું પરિણામ તમે આ જન્મમાં ભોગવ્યું છે. પણ દ્રૌપદી આશ્ચર્યથી પૂછે છે, પણ શું કેશવ ભક્તિનું ફળ? પણ તમે આ જન્મમાં સાચી ભક્તિ કરી, તમે મને હૃદયથી યાદ કર્યો, એટલે તે જ કર્મ અને ભક્તિનું સંતુલન. શ્રી કૃષ્ણ આગળ બોલ્યા, જીવનમાં બે વસ્તુ સૌથી શક્તિશાળી છે, કર્મ અને ભક્તિ. ખોટા કર્મો દુઃખ આપે છે અને ભક્તિ એ દુઃખને ઓછું કરે છે. દ્રૌપદીનો આત્મજાગૃતિ. દ્રૌપદીના મનમાં હવે શાંતિ આવી ગઈ. એણે કહ્યું, હે કૃષ્ણ, આજે મને સમજાયું કે જીવનમાં દરેક ઘટના પાછળ કોઈ કારણ હોય છે. હું હવે ક્યારેય કોઈનો અપમાન નહીં કરું. અંતિમ સંદેશ. શ્રી કૃષ્ણ સ્મિત કરીને બોલ્યા, દ્રૌપદી, જે માણસ પોતાના ભૂલમાંથી શીખે છે એ જ સાચો જ્ઞાની છે. વાર્તાનો સાર. કોઈનું અપમાન ક્યારેય ન કરો. ક્યારેક કર્મનું ફળ મળતું જ હોય છે. ભક્તિ અને સારા કર્મ જીવનને સુધારે છે. ભગવાન હંમેશા પોતાના ભક્તોની રક્ષા કરે છે. દ્રૌપદી અને કૃષ્ણનું કર્મ ગહન રહસ્ય ભાગ 2. દ્રૌપદી હવે ઘણું સમજી ગઈ હતી, પણ એની અંદર હજુ એક પ્રશ્ન જીવતો હતો. એણે ફરીથી શ્રી કૃષ્ણને પૂછ્યું, હે કેશવ, જો બધું કર્મના આધારે થાય છે, તો શું માણસ પોતાનું ભાગ્ય બદલી શકશે? શ્રી કૃષ્ણનો ગંભીર જવાબ. શ્રી કૃષ્ણ થોડું સ્મિત કરીને બોલ્યા, દ્રૌપદી, ભાગ્ય અને કર્મ એકબીજાના સાથી છે. જે તું આજે કરે છે એ જ તારો આવતીકાલ બને છે. એક નવી ઘટના. શ્રી કૃષ્ણ દ્રૌપદીને વધુ સમજાવવા માટે એક ઘટના કહી. એક વખત એક સાધુ નદી કિનારે બેઠા હતા. ત્યારે એક બિચ્છુ, વિશાળ જીવ, પાણીમાં પડી ગયો. સાધુએ એને બચાવવા માટે હાથમાં લીધો,
પણ વિચ્છુએ તેમને ડંખ મારી દીધો. દયા અને સ્વભાવ. દ્રૌપદી આશ્ચર્યમાં પડી. પછી શું થયું? કૃષ્ણ બોલ્યા. સાધુએ ફરીથી તેને બચાવ્યો અને ફરીથી ડંખ લાગ્યો. એક વ્યક્તિએ પૂછ્યું, મહારાજ, આ તમને વારવાર ડંખ મારે છે, તો તમે તેને કેમ બચાવો છો? સાધુનો જવાબ. સાધુએ શાંતિથી કહ્યું, ડંખ મારવા તેનો સ્વભાવ છે અને દયા કરવી એ મારો સ્વભાવ છે. દ્રૌપદી માટે સંદેશ. શ્રી કૃષ્ણ દ્રૌપદી તરફ જોઈને બોલ્યા, તમે પણ જીવનમાં ઘણા લોકો મળશો. કેટલાક તમારું દુઃખ વધારશે, પણ તમે તમારો સારો સ્વભાવ ક્યારેય ના છોડશો. કૌરવોની વાત. દ્રૌપદીના મનમાં ફરી કૌરવોની યાદ આવી. હે કૃષ્ણ, કૌરવોએ એટલો અયોગ્ય વર્તન કર્યું, શું તેમને સજા મળી? ન્યાયનો નિયમ. શ્રી કૃષ્ણ બોલ્યા, દ્રૌપદી, આ જગતમાં ન્યાય હંમેશા થાય છે, ક્યારેક તરત, ક્યારેક સમય પછી, પણ દરેક પોતાના કર્મનું ફળ મળે છે. શાંતિનો માર્ગ. પરંતુ સાચો જ્ઞાની એ છે જે બદલો નહીં પણ શાંતિ પસંદ કરે છે. દ્રૌપદીનો નિર્ણય. દ્રૌપદી હવે સંપૂર્ણ રીતે બદલાઈ ગઈ હતી. એણે કહ્યું, હે શ્રી કૃષ્ણ, હું હવે મારા દુઃખને ભગવાનની ઈચ્છા માનીને સ્વીકારું છું. હું હંમેશા સારા કર્મ અને ભક્તિના માર્ગ પર ચાલશું. શ્રી કૃષ્ણનો આશીર્વાદ. શ્રી કૃષ્ણે આશીર્વાદ આપતા કહ્યું, દ્રૌપદી, તું હવે સાચા માર્ગ પર છે. જે માણસ પોતાના દુઃખને સમજણમાં ફેરવે છે એ જ મહાન બને છે. ભાગ 2 નો સાર. માણસ પોતાનું ભાગ્ય પોતાના કર્મોથી બદલી શકે છે. બીજાના ખરાબ વર્તન છતાં પોતાનો સ્વભાવ સારો રાખો. દરેકને પોતાના કર્મનું ફળ જરૂર મળે છે. શાંતિ અને ભક્તિ જીવનનો સાચો માર્ગ છે. મિત્રો, સ્ટોરી સારી લાગી હોય તો લાઈક, કમેન્ટ, શેર કરવાનું ભૂલતા નહીં. મળીશું બીજા વિડીયોમાં. ત્યાં સુધી રાધે રાધે.